નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા અને હવે જોઈએ મહામંથન. મહામંથનમાં જે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે. એક અમદાવાદનો એક કિસ્સો, પીએસઆઈ પર દાદાગીરી કર્યાનો આક્ષેપ લાગ્યો છે, એમાં સત્ય શું છે એ વિશે વાત કરીશું. પરંતુ એક સવાલની સાથે પહેલા મુદ્દા પર ચર્ચા કરવી છે અને એ સવાલ છે કે શું કોઈ પણ અસામાજિક તત્વ, કોઈ પણ ગુંડો, એનો એક સમાજ હોય છે ખરી? એ કોઈ એક સમાજનો વ્યક્તિ છે તો પછી એના દ્વારા જો આ અસામાજિક પ્રવૃત્તિ કરવામાં આવી છે, સમાજને લજવે એવા કામ કરવામાં આવ્યા છે, તો શું સમાજના આગેવાનોએ એની સાથે આવવું જરૂરી છે? સમાજના આગેવાનો એની પડખે ઉભા રહે, આ વાત ક્યાં કેટલી હદે યોગ્ય છે? પાટણના જીલિયા ગામમાં જે બન્યું આપ સૌ કોઈએ જોયું. લોકશાહી માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો છે, જે માત્ર એક જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર રાજ્યના કાયદા અને વ્યવસ્થાના માળખા પર સવાલો ઉભા કરે છે. પાટણના જીલિયા ગામની એક ઘટના, જ્યાં એક ફાર્મ હાઉસ પર ટોળાએ હુમલો કર્યો, પોલીસની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યારબાદ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું. આ બધી જ વસ્તુ, આખો ઘટનાક્રમ ગઈકાલ સતત આપે તમામ સમાચારો સાંભળ્યા છે. આ માત્ર એક ક્રાઇમ સ્ટોરી નથી. આ સવાલ એ છે કે આજે યુવાનોને એટલી હિંમત ક્યાંથી આવે છે કે તેઓ સીધા પોલીસને પડકાર ફેંકે છે? શું કાયદાનો ડર એટલો ઓછો થઈ ગયો છે કે પછી કોઈ અજાણ્યો વ્યક્તિ કાં તો અજાણ્યો કોઈ આત્મવિશ્વાસ અથવા તો અજાણ્યો હાથ આ બધાને પ્રોત્સાહિત કરે છે? એ પોલીસની સામે પણ એક મોટો પડકાર છે કે આવા ગુંડાઓ તમારા તંત્રમાં આવી તો કેવી ધાક જમાવે છે, જેમની સામે 20 ગુનાઓ નોંધાયેલા છે, એને બિલકુલ ડર નથી. બીજી વાત એ પણ છે કે ફાર્મ હાઉસમાં હુમલો કરનાર આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. એમાં પોલીસની કામગીરી સામે ક્ષત્રિય ઠાકોર સમાજે નારાજગી વ્યક્ત કરી હતી. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ક્ષત્રિય સમાજના આગેવાનો કે જેમણે પોલીસ વડા સાથે બેઠક કરી અને પાટણમાં એલસીબીમાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મચારીઓને ત્યારબાદ એ બેઠક બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાટણના જીલિયા ફાર્મ હાઉસ પર હુમલો અને સરઘસ, આ કેસમાં પોલીસની કાર્યવાહી પણ ક્યાંક ને ક્યાંક શંકાના ઘેરામાં લાગી. પરંતુ હંમેશાની જેમ આ વખતે પણ આરોપીઓના સરઘસમાં બેદરકારી માટે નાના કર્મચારીઓનો જ ભોગ લેવાઈ ગયો છે. પાટણ એલસીબીમાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમને સસ્પેન્ડ કરી અને સંતોષ માની લીધો છે. પણ કેટલાક યુવાનો આવી પોલીસ પર હુમલા કરી જાય છે, કાયદો હાથમાં લઈને જતા રહે છે અને યુવકોનું સરઘસ નીકળ્યા પછી અગ્રણીઓ કહે છે કે યુવાનોને જાહેરમાં માર મારનાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે તો પછી આ માંગ કેમ? આપણા સમાજના યુવાનો આપણા દીકરા છે. આપણા દીકરા દીકરીઓને સાચી સમજ આપવી એ આપણી જવાબદારી નથી? શું એ આપણી ફરજ નથી? જો કોઈ પણ વ્યક્તિ પર પોલીસ પર હુમલો કરે છે તો એ માત્ર કાયદાનો ભંગ નથી થતો, પરંતુ રાજ્યની વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંકે છે. અને જો આવી સ્થિતિમાં પણ આપણે અમારા અને તમારા આ બધા ચશ્માથી જોઈશું તો પછી ન્યાય ક્યાંનો રહેશે? ગુજરાતની શાંતિ ક્યાંની રહેશે? એ જ સવાલની સાથે આજનું આ મહામંથન કરવું છે કે ગુંડાઓનો કોઈ સમાજ હોય છે ખરા? ત્યારે કેટલાક યુવાનો કે જેમને પોલીસે સરઘસ કાઢ્યું, માર મારવામાં આવ્યા, આક્ષેપ અને આક્ષેપ બાદ પોલીસની કામગીરી શંકાના દાયરામાં પોલીસ પર પણ કાર્યવાહી કરવામાં આવે કે જે સામે પક્ષે કામ કરતી હતી, આવા આક્ષેપો આ વાતની સાથે રજૂઆત કરી છે. સમાજના અગ્રણીઓને સાંભળી લઈએ તેઓ શું કહી રહ્યા છે. આજે અમારી માગણી દર્શાવી. અમારી કેટલીક માગણીઓ હતી. કેટલીક માગણીઓમાં પોલીસ તંત્ર અમારી સાથે સંમત થયું અને પછી સર્વ સમાજે નિર્ણય કર્યો કે ભાઈ આપણા જે વિષયો છે, આપણી જે માગણીઓ છે એમાં સકારાત્મક આપણને વલણ દેખાતું હોય અને આપણને પરિણામ મળતું હોય તો પછી આપણે સંમેલન કરવાનો કોઈ મતલબ નથી. એટલે હાલ પૂરતું મેં આ સંમેલન મોકૂફ રાખ્યું છે. આગામી સમયમાં જ્યારે જ્યારે અમને આ વિષયમાં જરૂર પડશે ત્યારે અમે સાથે રહી અને સૌ સમાજને સાથે રાખી અને નિર્ણય લઈશું. એક એવા સામાજિક તત્વો જેને સામાન્ય લોકોને ખૂબ રંજાડ્યા, એ આ પક્ષે હતા, પેલા પક્ષે હતા, એના કરતા ગુનેગારની કોઈ જાતિ નથી હોતી અને એવા ગુનેગારોને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાનું રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું. પરંતુ એમાં પણ કેટલાક ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓ દ્વારા ક્યાં બીજી રીતે ગુનેગારોને છાવરવા માટે મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કર્યો હોય એ ધ્યાનમાં આવતા એવા સામે પણ કાર્યવાહી કરવી એવી અમારી માંગણી હતી અને માંગણી
એ પાટણના હિતમાં ગ્રાહ્ય રાખવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેમણે પણ કડક શબ્દોમાં આજે એક સંદેશ આપ્યો છે કે રાજ્યભરમાં જેટલા અસામાજિક તત્વો છે, જેટલા ગુંડાઓ છે, તેમને લઈને કડક શબ્દોમાં તેમણે સંદેશ આપ્યો છે. એ કોઈ પણ સમાજના નથી હોતા અને જો આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે, રોફ જમાવવાની કોઈ પણ વાત, તો એના પર કડક ને કડક કાર્યવાહી થશે. શું કહ્યું નાયબ મુખ્યમંત્રીએ એ પણ સાંભળી લઈએ. કે ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો, ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી. ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે. એટલે આવા લુખ્ખા તત્વો છે એમને સમાજમાં કોણ વહેંચી રહ્યું છે, આ એક સવાલ થઈ રહ્યો છે. સાથે મહત્વની વાત એ પણ થઈ રહી છે કે જેમની સામે 20 ગુનાઓ નોંધાયા છે, એમના પર અત્યાર સુધી આવી કડક કાર્યવાહી કેમ નહીં? ત્યારબાદ આવે છે, ધીંગાણું થાય છે અને આ બધી વસ્તુ મામલો અહીંયા સુધી પહોંચે છે. આ બધું કેમ અને આ ક્યાં જઈને અટકશે? આ તમામ સવાલોના જવાબ મેળવીશું. આપણી સાથે મહામંથનમાં આજે ગેસ્ટ પેનલમાં રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડાયા છે. અગ્રણી છે રબારી સમાજના બળદેવભાઈ આજીમાણા આપણી સાથે જોડાયા છે અને માલધારી સંઘના પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ અનિલભાઈ ભરવાડ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત રાજેશભાઈ આપનાથી કરવી છે. આજે આખો મામલો સામે આવ્યો છે. એક ફાર્મ હાઉસ પર હુમલો કરવા માટે એક ટોળું આવે છે અને એ ટોળું આવે એની પહેલા જ પોલીસની ત્યાં ગાડીઓ પહોંચી જાય છે. એટલે એ કામગીરી, એ વાત આખી એક શંકાના દાયરામાં આવે છે અને ત્યારબાદ એ હુમલો કરે, સરઘસ કાઢે છે. ક્યાંક ને ક્યાંક દર ઓછો થયો છે તો એ ઓછો નથી થયો, બરાબર ડર છે. આ બધી વસ્તુ બતાવવા માટે કાર્યવાહી કરાઈ છે અને ત્યારબાદ સમાજના અગ્રણીઓ કે જેઓ એવું કહે છે કે અમારા કેટલાક બાળકો અથવા તો અમારા સમાજના કેટલાક લોકો જેમને માર મારવામાં આવ્યો છે. હવે આ આખો મામલો જે સામે આવ્યો છે, સવાલ ખાલી પહેલા એક આપની પ્રથમ પ્રતિક્રિયા મેળવી લઈએ, પછી આમાં ઇન ડિટેલ ડિસ્કશન કરીશું. પહેલી વાત તો એ કે સમાજ કોઈ વ્યક્તિ છે, આવા ગુંડાઓ છે, આવા લુખ્ખા તત્વો છે, એનો કોઈ સમાજ હોય ખરા? આપનું શું કહેવું? સામાજિક સંરચના છે એ એટલા માટે હોય કે સમાજના જે નબળો વર્ગ છે એને સમાજનો જે સમૃદ્ધ વર્ગ છે એ પોતાના સમાજના સંગઠન થકી મદદરૂપ થાય અને એ રીતે સમાજ એક સશક્ત થાય. અહીંયા જે ઘટના બની છે, ઘટનાની અંદર તમે બહુ સાચું કીધું. આપણે દાખલા તરીકે કોઈ સમાજનો વ્યક્તિ કોઈ સારું કામ કરે તો એ સમાજના ગૌરવ તરીકે છાપવામાં જોઈએ કે એની તસવીર સાથે સમાજે જે છે એની જાહેરાત આપીએ કે અમારા સમાજનું ગૌરવ. પણ ક્યારેય એવું ઉદાહરણ જોવા મળ્યું કે સમાજને બદનામ કરનાર જે તે સમાજનો કોઈ ભ્રષ્ટાચારી વ્યક્તિ હોય, કોઈ રેપિસ્ટ હોય, કોઈ કે લુખા તત્વ હોય, કોઈ વ્યાજખોર હોય, એવા વ્યક્તિ જેના કારણે સમાજ આખું બદનામ થતું હોય તો સમાજે એવી જાહેરાત આપી હોય કે અમારા સમાજનું કલંક. તો સમાજની સૌથી પહેલી જવાબદારી એ છે કે સમાજની અંદરથી અસામાજિક તત્વોને અલગ તારવી લેવા. આ મારા સમાજનો છે એટલે મારે એનું સંરક્ષણ કરવું, આ સામેના સમાજનો છે એટલે એને જેલની પાછળ પુરાઈ દેવા અને મારો સમાજ સશક્ત છે બતાવવા માટેની એક પ્રયત્ન કરવો. આ જે બધું થાય છે એના કારણે સામાજિક જે રચનાઓ છે એની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ ફૂલે અને ફાલે છે. અને કેટલાક સમયથી આપણે આ જોઈ રહ્યા છે કે સમાજના નામે, તમે સરસ કીધું કે સમાજ એટલે કોણ, તો 5, 25, 30 જણા જે લોકો થોડાક શક્તિશાળી છે સમાજનું સંચાલન કરે છે એ જ સમાજ? શું એ 5 કે 25 લોકોએ લીધેલા નિર્ણયો છે આખા સમાજને એ બંધન કરતા હોઈ શકે? જ્યારે એ નિર્ણય જે છે અતાર્કિક હોય, ન્યાયપૂર્ણ ના હોય અને તે છતાં પણ આપણે જોઈએ છે કે સમાજનું પ્લેટફોર્મ એ હંમેશા રાજકીય પ્લેટફોર્મ માટેનું એક લોન્ચિંગ પેડ તરીકે ઉપયોગ થતું હોય છે. આપણે બહુ બધા ઉદાહરણો એવા જોયા છે કે સામાજિક આંદોલનના નામે નીકળેલા લોકો છેવટે રાજકીય આંદોલન તરફ વળી જાય છે અને જ્યારે રાજકીય જગ્યાએ પોતાની પ્રતિષ્ઠાને સ્થાપિત કરી દે છે ત્યારે લોકો સમાજને ભૂલી જતા હોય છે. એટલે સમાજનો જો તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે ઉપયોગ થાય છે, સમાજનો એના માટે ઉપયોગ થાય છે કે મારા સમાજનો વ્યક્તિ ગમે તે કરે છે પણ એ મારા સમાજનો છે એટલે એને મારા માટે એને આગળ આવવું જોઈએ, તો હું એવું માનું છું કે સમાજની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ જે છે એ વધે છે અને આખરે એના કારણે જે આપણે જાતિવાદ મુક્ત સમાજની એક કલ્પના કરતા આવીએ છીએ
જે બાબા સાહેબ આંબેડકરથી લઈને અત્યારના વડાપ્રધાન છે ત્યાં સુધી એ જાતિમુક્ત રાજનીતિ અને જાતિમુક્ત સમાજની જે એક પ્રયત્ન થઈ રહ્યા છે એની અંદર એક કુઠારાઘાત થાય છે અને એના કારણે સમાજોની વચ્ચેની ખાઈ મોટી થાય છે અને જ્યારે સમાજોની વચ્ચેની ખાઈ મોટી થાય ત્યારે જે એકતા તૂટે છે એ આખા ગુજરાતી સમાજની તૂટે છે અને રાષ્ટ્રીય સ્તરે જુઓ તો ભારતીય સમૂહની તૂટે છે. આપણું બંધારણ જયારે એમ કહેતું હોય કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, ત્યારે સૌથી પહેલા આપણે ભારતીય છે, પછી ગુજરાતમાં વસીએ છીએ તો આપણે ગુજરાતી છે અને પછી આપણને જે જાતિમાં કે એમાં જન્મ મળ્યો છે એ જાતિનું ગૌરવ દરેક માણસને હોય. દરેક જાતિના વ્યક્તિને પોતાની જાતિ માટેનું, પોતાના સમાજ માટેનું ગૌરવ હોવું જ જોઈએ. પણ એ ગૌરવ જે છે એની એક મર્યાદા રેખા છે અને એ મર્યાદા રેખા જયારે લાંઘી લે કોઈ વ્યક્તિ ત્યારે સમાજે એને, મેં નથી જોયું કે કોઈ દિવસ ભ્રષ્ટાચારી વ્યક્તિ ભ્રષ્ટાચારની અંદર જેલમાં ગયો સમાજે એને નાતબાર મૂક્યો. કોઈ વ્યક્તિએ બળાત્કાર કર્યો હોય તો બળાત્કારી જે વ્યક્તિ છે એને સમાજે કોઈ દિવસ નાતબાર મૂક્યો હોય. પણ નાતબાર ક્યારે મુકાય છે? જયારે કોઈ નબળો માણસ હોય, દાખલા તરીકે દીકરીઓ, તો દીકરીઓને ટાર્ગેટ કરાય કારણ કે એને એવું સમજે છે કે પુરુષ પ્રધાન સમાજની અંદર દીકરીઓનો હક છે એ સૌથી પાછળ આવે છે. આજે આપણે 21મી સદીની વાત કરતા હોઈએ ત્યારે પણ સમાજના બંધારણના નામે ભારતના બંધારણને ઉલ્લંઘન કરવું, આ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે અને સમાજના આગેવાન છે એટલે એમના સોશિયલ મીડિયાના માધ્યમથી, એમના જે પોતપોતાના પ્લેટફોર્મ હોય એના માધ્યમથી કાયદો વ્યવસ્થા બધું જ ભંગ થઈ જાય, સમાજમાં ઉશ્કેરણી ફેલાય, સમાજો વચ્ચે વેરઝેર ઉભા થાય, એ પ્રકારના નિવેદનો આપે છે અને ક્યારેક સરકારો જે છે એના તરફ કૂણું વર્ણન વાપરે છે કારણ કે આખરે એ જે સમાજ છે એ જાતિગત રાજનીતિ છે એનો જ લાભ જે તે રાજકીય પક્ષોએ લેવાનો હોય છે. એટલે આખું એક વિષ ચક્ર છે. એની અંદરથી બહાર આવવું હોય તો સૌથી પહેલા સામાજિક ક્રાંતિ થકી જ, કારણ કે સમાજમાંથી જ લોકો રાજનીતિમાં જતા હોય છે, પ્રોફેશનમાં જતા હોય, દાખલા તરીકે પત્રકારત્વમાં, ડોક્ટરમાં, ક્યાંય પણ જાય છે તો એ સમાજમાંથી જ તૈયાર થયેલો એક સાચો નાગરિક જતો હોય છે. એટલે સમાજનું સૌથી પહેલું દાયિત્વ છે કે સમાજને સામાજિક રીતે જે છે સક્ષમ રાખે, વ્યક્તિઓ જે છે એના આધારિત સમાજ ના થઈ જાય અને સમાજની અંદરની બદીઓ એ વ્યક્તિગત હોય કે સામૂહિક હોય એની સામે જે છે એ સંઘર્ષ થાય. બળદેવભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, સમજવું છે, જેમના પર 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, ફાર્મ હાઉસ, ત્યાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી, એના પર એક ટોળું આવીને હુમલો કરે છે, આ સાથે કેટલાય વ્યાજખોરીના કેસ, કેટલાય પરિવારો પીડાયા છે. જો આ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક લિંક ધરાવતો હોય તો શું તમને લાગે છે એક અગ્રણી તરીકે કે આના પર ગર્વ લેવાની વાત છે કે પછી આના પર કડકમાં કડક કાર્યવાહી થવાની જરૂર છે? શું કહેશો આપ? કોઈ પણ સમાજ હોય એ એવું દિસતો હોય કે એના સમાજની અંદર ગુનેગાર ના ઉત્પન્ન થવો જોઈએ. સમાજની અંદર શિક્ષક છે, ડોક્ટર છે, એન્જિનિયર છે, એવા વ્યક્તિઓ ઉત્પન્ન થતા હોય સમાજ ગૌરવ લેતો હોય છે. એટલે આ બંને ફેક્ટરની અંદર જે મામલો બેન આપણે જાણીએ છીએ એ બંને એક મિત્રો હતા અને બંનેની લાઈન પણ એક જ હતી અને એના પર જે આ બંનેનો માહોલ ઉભો થયો કે ભાઈ એમની જે કંઈ લેતા દેતીનો કંઈ મામલા હોય એના પછી આ ડિપાર્ટમેન્ટ કંઈક હાજર હોય છે અને કંઈક ટોળું આવી જાય છે, એના પછી આ વસ્તુ બની જાય છે. એટલે તંત્રને પણ પોતાની અસ્તિત્વનો સવાલ થાય છે કારણ કે તંત્રના ત્યાં આગળ પોલીસ ડિપાર્ટમેન્ટ ભાગે છે. એટલે મીડિયાથી માંડી અને સરકારથી માંડીને તમામ સતર્ક થઈ ગયા કે ભાઈ જો રક્ષકો પર આ વસ્તુ બનતી છે તો આવનારા સમયની અંદર આમ વ્યક્તિ સાથે શું થશે. એટલે હું માનું છું કે ગુનેગાર કોઈ બી હોય, ગુનેગાર કોઈ સમાજનો હોય, હું એવું નથી કહેતો કોઈ પણ સમાજ હોય, ગુનેગાર એ ગુનેગાર જ છે, ગુનેગારને કાયદાના સંકટમાં લેવો જ જોઈએ. ઓકે, તો બિલકુલ સાચી વાત છે. અનિલભાઈ, હવે આપની પાસેથી આ મુદ્દા પર પ્રથમ પ્રતિક્રિયા જાણવી છે કે કાર્યવાહી થાય છે, બુલડોઝર ફરે છે, આટલા કેસ નોંધાયેલા છે, એ સમાજ માટે વ્યક્તિ કેટલો ઘાતક છે? મેડમ મેં એક વાત કહું કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ કોઈ સમાજ કે કોઈ ધર્મનો હોતો નથી. ગુનેગાર વ્યક્તિ સમાજ કે ધર્મનો હોતો હોય એ ગુનેગાર જ હોય છે. હવે જે આ વસ્તુ સરકારે બુલડોઝર ફેરવ્યું એ સરકાર અધિકૃત એ જગ્યા ઉપર એને દબાણ કર્યું હતું, એના ઉપર સરકારે કાર્યવાહી કરી, એ સાચી વાત છે. અને જે પણ સમાજની અંદર કોઈ પણ આપણી સોસાયટીમાં, આપણા ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ, ધારો કે કોઈ પણ એક્સ વાય ઝેડ કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ સમાજના હોય, એમને જો લુખ્ખાગીરી, ગુંડાગીરી, વ્યાજખોરી જે પણ કરતા હોય એના માટે આપણી સરકારે, ગુજરાત સરકારે કાયદો છે. કાયદો જો કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જાય, પોલીસમાં ન્યાય ના મળે તો એને કોર્ટમાં જવું જોઈએ. ઘણા બધા ઓપ્શનો છે.
પણ સરકારે આમના ઉપર કડક કાર્યવાહી કરવી જ જોઈએ અને જે આ કાર્યવાહી કરી યોગ્ય જ કરી છે. ગૌચરની જમીન હતી, ગૌચરની જમીન ઉપર કર્યું હતું, એ યોગ્ય જ છે. કોઈ પણ સમાજનો હોય, એનીબડી, કોઈ એક્સ વાય ઝેડ, હું એવું નહીં કહેતો કે વાય સમાજનો છે. અને બીજું, આ જે જ્ઞાતિવાદનું અત્યારે એ બનાવ પછી જે આ જ્ઞાતિવાદ જે વકર્યું છે એ હાવ તદ્દન ખોટી છે. કોઈ પણ આ બંને વ્યક્તિ મિત્રતા, જેવી અમારા રબારી સમાજે કીધું કે આ બંને વ્યક્તિ મિત્રતા, અને આ બંને પોતપોતાની ધંધામાં કે જે પણ હોય એમનું પર્સનલ ડિસ્પ્યુટ હતો. આમાં જ્ઞાતિવાદ ઉપર ના જવું જોઈએ. ક્ષત્રિય સમાજ કે માલધારી સમાજ કોઈએ પોતાના પર્સનલ ઉપર ના લેવું જોઈએ અને આ બંને પોતાની મેટર છે સમાજના આગેવાન થઈને સોર્ટ આઉટ કરવી જોઈએ. અને આ બંને વ્યક્તિ ઉપર કાયદાકીય કેટલા બધા એફઆઈઆર નોંધાયેલી છે એ પણ જોવું જોઈએ. આ લોકો સમાજનું એક કહેવાય ને, કોઈ પણ વ્યક્તિ હોય દૂષણ જ છે. એમને સમાજને, પોતાના સમાજને નુકસાન કર્યું છે, સાથે સાથે સોસાયટીને પણ ઘણું બધું નુકસાન કર્યું છે. અને એ લોકો વિડીયો બનાવી જ્યાં સોશિયલ મીડિયામાં યંગસ્ટરોને ઉશ્કેરે છે. એટલે આના ઉપર તો કડક અને કડક કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ એવી મારું કહેવું છે. ઓકે રાજેશભાઈ, ફરી એકવાર આપની પાસે છે. જ્યારે પોલીસની કામગીરીની વાત કરી લઈએ તો ફોન કરવામાં આવ્યો પોલીસને, એટલે ટોળું પહોંચે એ પહેલા જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. એ એક કામગીરી, એ એક વાત આખી શંકાના ઘેરામાં આવી છે. બીજી વસ્તુ, જ્યારે માર મારવામાં આવ્યો, સરઘસ કાઢવામાં આવ્યો, ક્યાંક રોષ જોવા મળ્યો. આગામી સમયમાં ચૂંટણી પણ આવી રહી છે. આ તમામ વસ્તુની વચ્ચે ફરી એકવાર એ કાર્યવાહી કરી કે 4 જેટલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. હવે એ પોલીસકર્મી જેમણે સરઘસ કાઢ્યું છે એમને ક્યાંકથી ઉપરથી તો આદેશ હશે ને? બિલકુલ. એટલે તમે જે કીધું સમાજમાં થાય છે એ સિસ્ટમમાં થાય છે. જે નબળા છે એનો ભોગ સૌથી પહેલા લેવાય છે. દાખલા તરીકે આના ફાર્મ હાઉસ ઉપર હવે વાત ચાલે છે કે ગૌચરની જમીન છે. ગૌચરના દબાણો ઉપર આપણે કેટલી બધી ચર્ચાઓ કરી છે. તો એ કાલે તો કર્યું નથી એને વર્ષોથી એ ગૌચરનું દબાણ કરીને આ ફાર્મ હાઉસને બધું ઉભું કરેલું હતું. એનું વ્યાજખોરીનો જે ધંધો છે એ પણ વર્ષોથી હતો. એમની જે ગુંડાગર્દી છે, પ્રજાને રંજાડે છે, આ બધી વાતો પોલીસની જાણમાં હતી. તમને ખબર હોય તો ગુજરાતના તમામ ગુંડાઓનું એક લિસ્ટ બન્યું હતું અને એ વખતે એવું હતું કે 90 દિવસની અંદર આ બધા ગુંડાઓને પાસામાં કે ગમે તે રીતે પૂરી દેવા. તો આ લોકો જેના ઉપર ગુસ્સીકોટ જેવો ગુનો લાગેલો છે એ વ્યક્તિ બહાર કેમ હતો ને કોના કારણે હતો, પહેલી વાત. બીજી વસ્તુ તમે જે કીધી એ કે જિલ્લા પોલીસ વડા એના આદેશ વગર તો આ જે કાર્યવાહી છે કાર્યવાહી થઈ નહીં હોય. તો એમના થકી જો આ કાર્યવાહી થઈ હોય તો એ કાર્યવાહી માટે જે પણ લોકો જવાબદાર હોય, અહીંયા દાખલા તરીકે એને ગૌચર ઉપર દબાણ કર્યું છે તેના માટે જે વિભાગ આવે છે, વિભાગની જે અધિકારી છે એની જવાબદારી હોય. પોલીસ ખાતામાંથી જો કાર્યવાહી એવું કહેવામાં આવે છે કે ભાઈ એનું પ્રોટેક્શન કરવા માટે આ લોકો એમને સસ્પેન્ડ એટલા માટે કરવામાં આવ્યા છે. એનું કારણ જે રજૂઆત હતી ક્ષત્રિય ઠાકોર સમાજની એ હતી કે એમના બોડીગાર્ડ તરીકે આ લોકો એમ કે વર્તતા હતા અને એના કારણે એમણે બાયસ થઈ અને આ કાર્યવાહી કરી છે અને એના કારણે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પણ આખી વાતમાં તમે જુઓ, આ કહેવા બધા સમાજના લોકો આવું કહેતા હોય છે સરસ મજાની વાતો કે ભાઈ સમાજ ગુનેગાર કોઈનો હોતો નથી. પણ આપણે જોયું કે સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ ભ્રષ્ટાચારની અંદર એમની સામે કાર્યવાહી થઈ તો એ સમાજના કારણે એમને ટાર્ગેટ કર્યા છે એમ કરી અને એમનો સમાજ જે છે એમની પાછળ આવીને ઉભો રહ્યો. આવા અનેક કિસ્સાઓ આપણે જોઈએ છે કે જયારે કોઈક શક્તિશાળી માણસ કોઈ સમાજનો હોય કે આગળ પડતો માણસ હોય એને જયારે કોઈ પણ પ્રકારનો બચાવ કરવો હોય છે તે સમાજનો પોતાની ઢાલ તરીકે ઉપયોગ કરતો હોય છે. અને અત્યારની જે પરિસ્થિતિ અહીંયા થઈ છે એ પરિસ્થિતિની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજ અને રબારી સમાજ આ બે એક સાથે સામસામે કોઈ સામાજિક જે છે એની તો ઘટના હતી નહીં, વ્યક્તિગત ઘટના હતી. એ ઘટનાએ પોલીસની કાર્યવાહી પછી જે છે એક સામાજિક ઘટનાનું સ્વરૂપ લઈ લીધું. હવે એવું છે કે પહેલા માથા વાઢીને રાજ કરાતા હતા, હવે માથા ગણીને રાજ કરવાના છે. એટલે જે સમાજના માથા વધારે છે, જે સમાજ વધારે સંગઠિત છે, જે સમાજની રાજકીય રીતે વોટ કરવાની જે પદ્ધતિ છે એ વધારે સુદૃઢ છે, એ લોકોની આગળ સરકાર જે છે એ નમતું જોગતી હોય છે. 23મી માર્ચે આ સમાજે જે છે એ સંમેલન કરવાની વાત કરી હતી અને એની સામે આ એક સમાધાનનો રસ્તો વચ્ચેથી કાઢ્યો છે. પણ સૌથી મોટો આજે પણ સવાલ એ જ રહે છે કે સમાજને આંકનારા લોકો,
સમાજની જે લોકો એમ સમજે છે કે અમે ઠેકેદારી કરીએ છીએ અને એના કારણે સમાજના બેનર નીચે ઘણી વખત આપણે વચ્ચે પણ જોયો કે એક રબારી દીકરીનો જયારે કિસ્સો બન્યો ત્યારે સમાજના આગેવાનો કાયદો ભલે હોય પણ અમે કાયદાથી ઉપર છીએ, ભારતનું બંધારણ જે હોય અમારા સમાજનું બંધારણ આ કે છે એટલે અમે એ પ્રમાણે વર્તીશું એમ કરીને કાયદાના લીરા ઉડાડતા હોવા જાહેર સ્ટેટમેન્ટ કર્યા અને સીધો થ્રેટ પહોંચે એ પ્રકારના કર્યા. એ વખતે પણ સુઓ મોટો એક્શન થવી જોઈએ. માત્ર વ્યાજખોરીના કારણે પ્રજાને રંજાડનારા લોકો જે છે એ જ અસામાજિક નથી. સમાજના નામે આ પ્રકારના કાયદા અને વ્યવસ્થાને ચેલેન્જ કરનારા લોકો પણ કંઈક અંશે જે છે એ અસામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છે. તો આ તમામ લોકો એટલે સમાજે સૌથી પહેલા તો પોતાના આગેવાનો એને પસંદ કરતા, જેમ આપણે કહીએ છીએ કે ચૂંટણીની અંદર તમારો ઉમેદવાર પસંદ કરતા 10 વખત વિચારજો, એવી રીતે સમાજના મંચ ઉપર જે લોકોને તમે બેસાડો છો એને 10 વખત વિચારીને બેસાડજો કે એમના વર્તનના કારણે, એમના નિવેદનના કારણે, એમના કામના કારણે ક્યાંક આખો સમાજ એ તો બદનામ નથી થતો ને. એટલે રાજેશભાઈ સવાલ એ જ થાય છે કે આજે જયારે બપોરે વાત કરી સમાજના આગેવાન સાથે ત્યારે તેઓ એવું કહી રહ્યા હતા કે આવી રીતે ગાડીમાં બેસીને કેટલાક છોકરાઓને તો એ નથી ખબર કે શું કરવા માટે જઈ રહ્યા છે અને એ ત્યાં જઈ છે, પથ્થરમારો કરે છે, લાકડી પોલીસની સામે આવી જાય છે. આપણે ત્યાં એક નાનું બાળક હોય ને તો એને એટલી ખબર પડે કે પોલીસની સામે હાથ ના ઉગામી શકાય. તો કિશોરાવસ્થામાં હોય, યુવાન હોય, એને તો એટલી ખબર પડવાની છે ને કે પોલીસની સામે હાથ ના ઉગામી શકાય. તો પછી એ યુવાનો, એ બાળકો નહીં, એ યુવાનો, એ કિશોરાવસ્થામાં જે કોઈ પણ વ્યક્તિ છે એમની સામે એમની પડખે ઉભો રહેવાનો શું મતલબ છે? આપણા દીકરા દીકરી છે, આપણે સમાજની વાત કરીએ છીએ તો આપણી જવાબદારી પણ ક્યાંક બને છે ને, આપણે એને શીખવીએ કે આ સાચું છે, આ ખોટું છે. ચોક્કસ છે. તમે ભીડને ભેગી કરો છો તો ભીડને નિયંત્રણ કરવાની ક્ષમતા તમારી અંદર હોવી જોઈએ. જયારે તમે ભીડને નિયંત્રણ નથી કરી શકતા અને સમાજના આગેવાનો તરીકે જ સોશિયલ મીડિયાની અંદર એ પ્રકારના સ્ટેટમેન્ટ તમે કરતા હોય કે જેના કારણે આજે કુમળી વળના બાળકો છે અને એમને તો શું છે કે કેમેરામાં આવી જવું છે. એમને તો ઘણી વખત એવું હોય છે કે અમે આ બધું કરીશું એના કારણે 10 લોકો આપણને ઓળખશે. ઘણી વખત એવું પણ થાય છે કે સમાજના પ્લેટફોર્મથી આગળ જતા જે છે સમાજના અગ્રણીઓ થઈ જતા હોય છે. એટલે એ લોકો જે છે એ વિચારતા નથી કે કાલ ઉઠીને કાયદાની જયારે દંડો આવશે ત્યારે આગેવાનો ઉપર તો આવવાનો જ નથી. એ દંડો જે છે સામાન્ય માણસ ઉપર આવવાનો, જેમ અત્યારે દંડો એ સામાન્ય પોલીસ કર્મચારીઓ ઉપર થયું. એટલે જ મેં કીધું સમાજ જે રીતે ચાલે છે ને સિસ્ટમ પણ એ જ રીતે બિહેવ કરતી હોય છે અને એટલા માટે સમાજના લોકોએ બહુ જ વિચારી અને પોતાના આગેવાનોને અને એને પસંદ કરવા જોઈએ અને નબળા લોકોની ઉપર જ સમાજની જે છે લાકડી ચાલતી હોય. તમે જોજો સમાજના સક્ષમ લોકો હશે જે આગળ વધી ગયા હશે, મંત્રી બની ગયા હશે કે બહુ મોટા પદાધિકારીઓ હશે, એ લોકો સમાજના બંધારણો બધાને બાજુમાં મૂકી અને કોઈ પણ પ્રકારના નિર્ણયો પોતાના પરિવાર માટે કરે, સમાજ એમની સામે મોઢું નથી ખોલતું. પણ સામાન્ય વ્યક્તિ જે છે એને દબાવવાની કોશિશ સમાજના નામે થતી હોય છે. એટલે આપણા દેશની અંદર સૌથી મોટો જે ગ્રંથ છે આપણા બંધારણનો એ આપણું સંવિધાન છે. એ સંવિધાનની બહાર જઈ અને પછી તમે સમાજના બંધારણ કરો તો એ તો ખાપ પંચાયતોના જેવું છે. પછી તો આપણે એમ કહેતા હોઈએ કે ભાઈ હરિયાણામાં ખાપ પંચાયતો આજે પણ ચાલે છે, ગુજરાતની અંદર એ જ ખાપ પંચાયતોનું રાજ ફરી તમારે લાવવું છે. સમાજના ધોરણે જ જો તમારે બધા જ નિર્ણયો લઈ લેવાના હોય કે ન્યાય કરી દેવાના હોય તો પછી કાયદોની વ્યવસ્થા છે એની જરૂર જ ક્યાં રહી છે? એટલે સમાજ જે છે એ અસામાજિક પ્રવૃત્તિઓને વેગ આપે એ પ્રકારેનું વર્તન સામાજિક આગેવાનું કમસે કમ નહીં હોવું જોઈએ. ઓકે બળદેવભાઈ, ફરી એકવાર આપની પાસે જે રીતે શરૂઆતમાં વાત કરી કે 1 નહીં 2 નહીં 20 જેટલા ગુના નોંધાયેલા છે, વ્યાજખોરીની વાત, કેટલાય પરિવારો તડપ્યા હશે, કેટલાય પરિવારો પીખાયા હશે, હેરાન થયા હશે, ફરિયાદ નોંધાય, આ બધી જ વસ્તુ તો 1, 2, 3, 4, 5 અથવા તો 10 સુધી આંકડો પહોંચે છે. ત્યાં સુધી તો સમાજના અગ્રણીઓ સુધી એ વાત પહોંચી જ ગઈ હશે કે આ સામાજિક વ્યક્તિ આપણા સમાજમાં છે, એ રાજ કરી રહ્યો છે. તો ત્યારે પણ કોઈ પગલાં લેવા શું તમને આવશ્યક નથી લાગતા કે અહીંયા એ સમયે કાર્યવાહી આગળ વધતું અટકાવવું જોઈએ, ઉગતું ડામવું જોઈએ? સમાજ કોઈ પણ સમાજ હોય, કાયદો અને વ્યવસ્થા જાળવવી સરકાર અને સંવિધાનનું કામ હોય છે. સમાજ હંમેશા માટે ઉપદેશ અને દિશા બતાવતો હોય છે. એમાંથી કેટલા લોકોને લેવી અને ના લેવી, કારણ કે બેન સમાજ કોઈ સમાજનો કોઈ માલિક ના હોય, સમાજના આગેવાનો હોય, સમાજના આગેવાનો દિશા બતાવતા કે સમાજને આ રીતે ચાલવું જોઈએ. તો એ સમયે દિશા બતાવવી જરૂરી. હા, એટલે આવા અમારા સંમેલનો થતા હોય એમાં દરેક અમારો સમાજ ની દરેક સમાજ દિશા બતાવતો હોય. જેમ કે રાજેશભાઈએ કહ્યું કે ભાઈ આજ સંવિધાન છે તો સંવિધાન સૌથી ઉપર છે,
પણ સામાજિક જે બંધારણો છે, સામાજિક રીત રિવાજો, સમાજને કઈ રીતે જીવવું, એ એક જાતનું માળખું હોય છે. એટલે કોઈ પણ સમાજ એવું ઈચ્છતો હોય કે સમાજ સુલે અને શાંતિથી જીવે, સમાજની અંદર સારા માણસો ઉત્પન્ન થાય. અને બાકી સમાજની અંદર કોઈ પણ સમાજ દૂધનો ધોયેલો ના હોય. 2-5% તો દરેક સમાજની અંદર બદીઓ હોય ને હોય. હવે એને કંટ્રોલ કરવા માટે તંત્ર અને સરકાર કામ કરતી જ હોય છે, અને સમાજ પણ એને કોઈ પ્રોત્સાહન આપતી ના હોય. બેન, ઓકે, ઠીક છે. અનિલભાઈ, ફરી એકવાર આપની પાસે હવે આમાં શું કેટલી કડક કાર્યવાહી આગામી સમયમાં થવી જોઈએ, અને આગામી સમયમાં જો આને એકને પ્રોત્સાહન આપવામાં આવશે, આના પડખે ઉભા રહી જશું, તો બીજા કોઈક આવા જેવા શીખીને આવશે કે ચલો કંઈ પણ થશે તો લોકો તો બાજુમાં ઉભા જ છે, તો એના માટે શું થવું જોઈએ? 100% મેમ, આમના સામે કડક કાર્યવાહી સરકારે જે દંડો ઉચક્યો છે એ બરોબર જ છે. પોલીસ જે કાર્યવાહી કરે છે બરોબર જ છે. બીજું કે આવા લોકોને સમાજ, ધારો કે કોઈ એક સમાજનો વ્યક્તિ આવું કૃત્ય કરે છે તો એ સમાજ એને પ્રોત્સાહન ના આપવું જોઈએ. એના ઉપર સમાજે પણ કાર્યવાહી કરવી જોઈએ, તો જ આવા ગુનેગારો સમાજમાં કે સોસાયટીમાં ઓલાય થશે. સમાજ જો પ્રોત્સાહન આપશે તો એની પાછળ યંગસ્ટરો છે, જે યુવાનો છે, જે રીતે મેમ આપણે કીધું કે જે ઓલા યુવાનો હતા જે 16-17 વર્ષના, એમને કોઈ ખબર નથી. સમાજના એવા આગેવાનોએ સ્ટેટમેન્ટ આપે કે એમને તો ખબર જ ના હોય પોલીસ ઉપર કે હુમલો કરવો કે ના કરવો. એ બધા યુવાનોને ખબર જ નથી પોલીસ ઉપર હુમલો થાય જ નહીં. તો આ લોકો કેમ આટલા વિકસે છે કે એકબીજા જોવે છે, એકબીજાને જોઈને આ કૃત્ય કરે છે. કે ભાઈ સોશિયલ મીડિયામાં જોયું કે પેલો ડોન છે, પેલી આ ગેંગ છે, ફલાણી ગેંગ છે, એટલે યુવાનોને આ પ્રોત્સાહિત થાય છે. અત્યારે માનસિકતા એવી થઈ ગઈ છે યુવાનોની કે કોઈને સારું નથી બનવું, બસ ખરાબ. સાયકોલોજી કહે છે ને કે ખરાબ જલ્દી પકડી પાડે યુવાનો, નાના બાળકો ખરાબ જલ્દી પકડી પાડે, આ એવી વસ્તુ થઈ ગઈ છે. એટલે આપણા સમાજમાં કોઈ પણ વ્યક્તિ હોય જેને ખોટું કર્યું છે, જેના ઉપર કાયદાના અનુસંધાને જે કાયદા વિરુદ્ધ કાર્ય કરતા હોય એ લોકો ઉપર સરકારે તથા પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. તથા આપણા સમાજના આગેવાનો, જે સમાજના આગેવાનો છે એ લોકોએ તે જે રીતે પહેલા રાજેશભાઈ કીધું કે કોઈ સારું એવું લાવ્યું સમાજમાં, ધારો કે કોઈ સમાજમાં કોઈ અભ્યાસમાં પહેલો નંબર આવ્યો તો એને બિરદાવવામાં આવે છે, પણ કોઈને ખરાબ કર્યું તો એને સમાજ બહાર નહીં કરતા. તો એવી સમાજમાં વ્યવસ્થા ઉભી કરવી પડશે કે ભાઈ તમે આવી રીતે કરો છો તો તમને સમાજ બહાર કરીશું, તો એ કે સમાજ, આપણી તો એ સોસાયટી બહાર વ્યવસ્થા માટે કરીશું. તમારા એ રીતે ઇનિશિયલ કરશો સ્ટેપ તો શું જ તે. રહેશે? એ વ્યવસ્થા લાવવા માટે શું તમારાથી કોઈ શરૂઆત કરવામાં આવશે? 100% અમારો સમાજ હવે આ તરફ આગળ વધી રહ્યો છે કે જે આપણા સમાજના જે આવા કહેવાય ને, જો કોઈ ગુનેગારનો કોઈ સમાજ નહીં હોતો, કોઈ ધર્મ નહીં હોતો, એ સમાજ એ જે ધારો કે એક સમાજનો વ્યક્તિ ગુનેગાર હોય તો એના કારણે સમાજ આખો બદનામ થાય છે. એક વ્યક્તિ બદનામ નહીં થતો, આખો સમાજ બદનામ થાય છે. અને હરેક સમાજમાં એવું નહીં, બધા સમાજમાં 2-5 વ્યક્તિઓ આવા હોય છે જ તે. એટલે આ લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જ જોઈએ. કોઈ પણ સમાજનો હોય સમાજે કરવી જોઈએ અને સરકારે પણ કરવી જોઈએ. ઓકે રાજેશભાઈ, ફરી એકવાર આપની પાસે એ જ સવાલની સાથે યુવાનોની વાત કરી રહ્યા છે, અહીંયા સુધી આ મામલો પહોંચે છે. શું તમને લાગે છે કોઈ પણ રીતે એ કાયદાકીય રીતે પોલીસની કાર્યવાહીને લઈને કાં તો પછી સમાજની આપણી જવાબદારીને લઈને ક્યાં એવી કડી છૂટી કે જેના કારણે મામલો અહીંયા સુધી પહોંચી રહ્યો છે? ના, એટલે કડી ત્યાં જ ખૂટે છે કે જ્યારે વ્યક્તિ એ પોતાને સમાજ સાથે જોડી અને એવું સમજી બેસે છે કે મારો સમાજ જે છે સંગઠિત છે, કાં તો હું કશું કરીશ તો મારો સમાજ મારી પાછળ આવીને ઉભો રહેશે, એના કારણે હું સમાજને ઢાલ તરીકે ઉપયોગ કરીશ. આ સમજ જ્યાં સુધી વ્યક્તિઓની છે ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ એ આપણને જોવા મળશે. મને તો સૌથી મોટું આશ્ચર્ય ત્યારે થાય કે આપણે હંમેશા હિન્દુ એકતાની વાત કરતા આવીએ, વસુધૈવ કુટુંબકમની વાત કરતા આવીએ. મેં ક્યારે હિન્દુ સંગઠનોને આવી જયારે મેટરો બનતી હોય છે ત્યારે એની અંદર અગ્રેસર થઈ અને ભૂમિકા ભજવતા નથી જોતા કે ભાઈ તમે એક જ સમાજના લોકો છો, આખરે તો જે છો એ તમે હિન્દુ સમાજના લોકો છો. તો તમે જયારે સમાજ વચ્ચે આ રીતનું ઘટનાઓ બને અને સમાજ વચ્ચે જયારે ખાઈ પેદા થાય ત્યારે આફ્ટર ઓલ તો જે છે આખો હિન્દુ સમાજ છે એ ક્ષત વિક્ષત થાય છે. એટલે જે આખી એક મહેનત કરી રહ્યા છે એ હિન્દુ સંગઠનો એને એક જે છે નુકસાન પહોંચે છે. પણ એ વખતે ક્યારે પણ કોઈ પણ પ્રકારના વ્યક્તિઓ, પછી સમાજસેવી વ્યક્તિ હોય, સંતો મહંતો હોય,
સનાતનની ચિંતા કરનારા લોકો હોય, આવા તમામ લોકો આવી જ્યારે ઘટના બનતી હોય, એ ઘટનાની અંદર વચ્ચે જઈ અને બેસી જતા હોય કે હું ભાઈ એક દિવસના આમરણનો ઉપવાસ કરીશ, મારા સમાજના લોકોએ જો આ પ્રકારનું કૃત્ય કર્યું છે અને એના કારણે કોઈને પણ એ દોષિત હતો કે નિર્દોષ હતો, જો દોષિત છે કે નિર્દોષ છે એ સાબિત કરવાની જવાબદારી એ કોર્ટની છે અને કાયદાકીય રીતે એમની સજા કરવાની જવાબદારી છે સિસ્ટમની છે. એ સિસ્ટમ ઉપર છોડી દેવી જોઈએ. પણ જ્યારે તમે જ ગુનાઓની સજા આપવા માટેનું તૈયારીઓ કરવા માંડો ત્યારે ભાઈએ કીધી એ વાત સાચી છે કે સમાજના લોકો બંધારણ જે છે એ કાયદાકીય બંધારણ છે. સમાજનું જે બંધારણ છે સમાજની નીતિમત્તા અને એના જે મર્યાદાઓ છે એને નક્કી કરતું હોય છે. પણ એ મર્યાદાઓ નક્કી કરતી વખતે પણ જ્યારે તમે બંધારણ બનાવતા હોય તો બંધારણ પણ પક્ષપાતી નહીં હોવું જોઈએ. જ્યારે તમે દીકરીઓ માટે કાયદો બનાવો તો એ બંધારણની અંદર દીકરીઓ માટેના હકોની પણ વાત થવી જોઈએ. પુરુષ સમાજનો કોઈ વ્યક્તિ છે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે તો એને નાતબાર મૂકવાની કે એને સમાજની રીતે જે પણ સજા કરવાનો એનો સામાજિક બહિષ્કાર કરવાની વાત હોય તો એ પ્રકારની સજાઓ પણ એ વખતે તમારે ઘડવી જોઈએ. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે કે સમાજ જે છે શક્તિશાળી લોકોનો નથી, નબળા લોકો જે છે એમના ઉપર જ તમામ પ્રકારના નિયમો લાગુ કરવા વાળો આ સમાજ નથી. આ સમાજ છે સર્વ સમાવેશી સમાજ છે અને જ્યારે આપણે 18 વર્ણની વાત કરતા આવીએ ત્યારે હજી પણ આપણે ચર્ચા કરવી પડે કે આ રબારી સમાજનો યુવાન હતો, આ ક્ષત્રિય સમાજનો હતો, આ ઠાકોર સમાજનો હતો, આ બ્રાહ્મણ સમાજનો હતો. તો મને એવું લાગે છે કે આપણે આઝાદીના આટલા બધા વર્ષો પછી પણ જે આપણું જે સંવિધાન છે એ સંવિધાન પ્રમાણે આપણે નથી ભારતીય થઈ શક્યા, નથી આપણે ગુજરાતી થઈ શક્યા. હજી પણ આપણે એ જ વાડાઓની અંદર વહેંચાયેલા છે. અને જ્યારે આપણે હંમેશા વાત કરતા હોઈએ જે મુઠ્ઠી બંધ હોય તો એની અંદર તાકાત હોય છે, પણ મુઠ્ઠી ખુલી જાય તો એની તાકાત જે છે એ ઓછી થઈ જતી હોય. તો સમાજની જવાબદારી એ છે કે એ રાજ્યને અને રાષ્ટ્રને બંનેને મજબૂત બનાવવા માટેની ભૂમિકા ભજવે. અને એ ભૂમિકા શું છે કે માત્ર મારો સમાજ નહીં, બીજો સમાજ, દાખલા તરીકે એક સમાજ ખૂબ જ સમૃદ્ધ અને શક્તિશાળી છે, એક સમાજ છે આર્થિક રીતે કદાચ પાછળ છે, તો સમૃદ્ધ સમાજ છે એ આર્થિક રીતે પછાત સમાજ છે એને કોઈક રીતે મદદરૂપ કરે, એને નોકરી આપવાની અંદર મદદરૂપ કરે તો ક્યાંક ને ક્યાંક આ કલ્ચર જે છે એકબીજાની સાથે જોડાતું જશે. અને વચ્ચેના જે મતભેદ છે કે આ જે દિવાળો છે એ દિવાલો પડશે. પણ આવી કેટલીક છૂટક ઘટનાની બિલકુલ એ વાત સાચી છે કે સમાજની અંદર 2-5% લોકો એવા હોય છે, પણ એ 2-5% લોકોની ચર્ચા એટલી બધી થાય છે જયારે આવી ઘટના બને છે ત્યારે કે એની અસર પેલા 95% સમાજ ઉપર થતી હોય છે. ઓકે અનિલભાઈ, ફરી એકવાર આપની પાસે એક સવાલ આપને એ પૂછવો છે, જયારે સામાજિક અગ્રણી, સમાજના અગ્રણી તરીકે કોઈક વાત આપણે 5 લોકોની વચ્ચે રજૂ કરીએ છીએ અને એવી અપેક્ષા રાખીએ છીએ કે 5માંથી 3 જણા મારી વાતને અનુસરે, એટલે સામાજિક અગ્રણી તરીકે જયારે કોઈ વાત સમાજની વચ્ચે રજૂ કરવામાં આવે છે ત્યારે એ જવાબદારી કેટલી વધારે થઈ જાય છે આપના મતે? બેન, તમારી વાત સાચી છે કે સમાજના અગ્રણી તરીકે અમારી જવાબદારી વધારે હોય છે કે કોઈ પણ વાત રજૂ કરીએ ત્યારે આપણે ખુદ એટલા શિષ્ટાચારમાં, કેટલા નીતિમત્તામાં રહેતા હોય તો જ આપણું અનુસરણ કરે સમાજ. એક આગેવાન, સમાજના આગેવાન હોય, સમાજનો આગેવાન જ જો ખોટી રાહ ઉપર જતો હોય તો સમાજ ના સુધરે. પણ સમાજના આગેવાન જ કડક શબ્દોમાં કહી દે કે તમારે આ કૃત્ય કરવાનું નથી. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજના આગેવાન, જે આગેવાન હોય એ 4-5 કે 20-25 જ હોય, આખો સમાજ ના હોય આગેવાન કે. અને એ સમાજનું બંધારણ એ 4-5-20 થી જ બંધાયેલું હોય. એની અંદર અમુક વિરોધો થાય. આપણે એવા દેશમાં છીએ જ્યાં આગળ બધાને પોતાના ઓપિનિયન, પોતાના વાત રજૂ કરવાની બધાની ઓલી એ હોય છે, તો બધે પોતપોતાની રીતે માનતા હોય. અને સમાજની અંદર બધા વ્યક્તિઓ પોતાની જે સમાજના આગેવાનો જે વાત કરતા હોય, સમાજનું બંધારણ બનાવતા હોય જે તે વખતે એમના સમાજ પૂરતું, ત્યારે બધા એનું અનુસરણ કરતા જ હોય છે. પણ અમુક 4-5 વ્યક્તિ હોય એ ના કરતા હોય તો એમના વિશે સમાજ કડક પગલા લેતી જ હોય છે સમય વખતે. ઠીક છે રાજેશભાઈ, બળદેવભાઈ, અનિલભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો પોલીસ પર હુમલો થાય છે અને કેટલાક લોકો કે જેમનું સરઘસ ત્યારબાદ કાઢવામાં આવે છે અને ત્યારબાદ એક વાતને લઈને સમાજના અગ્રણીઓ કહે છે કે અમારા સમાજના કિશોર દીકરાઓ પર આ રીતે હુમલો કરવામાં આવ્યો છે તો પોલીસની કાર્યવાહી પર પણ કાર્યવાહી થવી જોઈએ. આ તમામ વાત સવાલ માત્ર એક જ છે કે ગુંડાઓનો શું કોઈ સમાજ હોય, શું એમનો કોઈ સમૂહ હોય? અને આ વાતને લઈને સૌ કોઈએ સંગઠિત થઈને હવે આગળ આવવું પડશે
તો જ કેટલાક લોકોની હિંમત નહીં થાય, નકર હજુ કેટલાય પરિવારો પીડાશે, હજુ કેટલાય લોકોને કેવાય દિવસો જોવાનો વારો આવશે.